નમસ્કાર મિત્રો, હું છું સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે સંજય રાજપૂત બ્લોગમાં। તો થંબનેલ જોઈને આપણને બધાને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે બગદાણા જવાનું છે અને બજરંગદાસ બાપુનો સંપૂર્ણ ઇતિહાસ શું છે, બગદાણા કઈ રીતના આવ્યા, કઈ રીતના બજરંગદાસ બાપુનો જન્મ ક્યાં થયો, તેની બધી જ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું। બજરંગદાસ બાપુના આપણે જોવી તો ઘણા એવા પ્રસંગો છે, ચમત્કારો છે, તે વાત કરવી તો વાત કરતાં પણ થાકવી નહીં એટલા પ્રસંગો છે। તે નહીં જોતા આપણે બજરંગદાસ બાપુનું જીવન ચરિત્ર કે બજરંગદાસ બાપુ દીક્ષા કઈ રીતની લીધી, બજરંગદાસ બાપુ અહીંયા બગદાણા કઈ રીતના આવ્યા અને આશ્રમની સ્થાપના કઈ રીતની કરી, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું। તો ચાલો મિત્રો, બગદાણા બજરંગદાસ બાપુના દર્શન કરવી અને તેમના ઇતિહાસ વિશે થોડીક વાતો જાણીએ। બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગર પાસે આવેલા અજેવાડા ગામમાં હનુમાનજીના મંદિરે થયો હતો। 1900ની સાલમાં અજેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુરબા નામનો રામાનંદી પરિવાર રહેતો હતો। એકવાર શિવકુરબા ગાડામાં બેસી અને તેમના પિયરે જતા હતા। તે સમયે તેમને પ્રસવની પીડા થઈ અને ત્યાં એક ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું, જ્યાં આજુબાજુમાં મહિલાઓ ભેગી થઈ મળીને મંદિરની એક ઝૂંપડીમાં લઈ ગયા અને તે સમયે આરતી થતી હતી, ઝાલર વાગતી હતી, નગારા થતા હતા, અવાજનો નાદ થવા લાગ્યો અને તે જ સમયે બાપા સીતારામનો જન્મ થયો અને તેમનો પરિવાર રામાનંદી હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું। બાપાને નાનપણથી જ તે સેવાભાવ, રાષ્ટ્રભક્તિના ગુણ હતા। બાપાની એક નાનપણની વાત છે, એક દિવસ બાપા મોડે સુધી સૂતા રહ્યા અને તેમના માતા પિતા તેમને જગાડવા ગયા તો પથારીમાં તેમની સાથે એક નાગ સૂતો હતો અને તેમનો મિત્ર હોય તેવું વર્તન કરતો હતો। ત્યારથી જ તેમના માતા પિતાને અહેસાસ થવા લાગ્યો કે આ પુત્ર જરૂર ભગવાનનો અંશ છે। આ મંદિર આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ તે બજરંગદાસ બાપુની સમાધિ છે। જે બાપુ આપણે દેવલોક પામ્યા ત્યારે અહીં જ બજરંગદાસ બાપુને સમાધિ આપવામાં આવી હતી અને તે સ્થાને સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। મિત્રો, બાપા સીતારામ માત્ર 2 જ ચોપડી ભણ્યા હતા। તેમને ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કરી સાધુ સંતોની જમાતમાં જોડાઈ ગયા હતા અને બાપા એ તેમના ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી। તેથી જ આપ બધાય બાપાને બાપા સીતારામ તરીકે ઓળખવી છીએ। આપણે જે અત્યારે વાસણ ને એવું બધું જોઈ રહ્યા છીએ તે બજરંગદાસ બાપુના જૂના તે વખતના વાસણો છે। બાપાએ જો કે તેના આશ્રમની હરાજી 3 વખત કરી હતી અને એના પૈસા રાષ્ટ્રને દાનમાં આપ્યા હતા, તે આપણે આગળ જોઈશું। જે બાપાએ અહીંયા આશ્રમ બાંધ્યો તે આ જૂની જગ્યા છે અને તે આ બધુંય હજી તેવી જ રીતે સાચવીને રાખવામાં આવ્યું છે। દીક્ષા લઈને બાપા તપ કરવા ચાલ્યા ગયા અને જ્યારે બાપાને પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે બાપાએ તેમના ગુરુને ગુરુ દક્ષિણા આપવા ગયા। ત્યારે તેમના ગુરુ બાપાને ઓળખી ગયા અને તેમના ગુરુએ કીધું કે ખરા અર્થમાં ગુરુ તો તમે છો, ગુરુ દક્ષિણા મારે આપવી જોવે। ત્યારે બાપાએ કીધું કે તમે મને કંઈક એવું આપો કે મારાથી સતત રામ નામનું સ્મરણ થાજા કરે। ત્યારે તેમના ગુરુએ કહ્યું કે આજથી તારું નામ બજરંગી અને જાઓ બજરંગી, તમે હવે દુનિયામાં ફરો અને દુનિયાની સેવા કરો અને તમને દુનિયામાં બજરંગી તરીકે ઓળખાશો। તો આ મિત્રો આપણે જોયું છીએ તે આ એ વર્ડ છે કે જ્યાં બાપા તપ કરવા બેસતા હતા અને બાપા અહીંયા જ બેસીને તપ કરતા હતા।
જો આ નિશાન દેખાય છે તેમાં બાપાની ચોખ્ખી આકૃતિ આપણને સ્પષ્ટપણે દેખાય છે. પણ આમાં તો બધા પોતપોતાનો ભક્તિનો વિષય છે. જેને શ્રદ્ધા હોય તેને દેખાય, જેને ન શ્રદ્ધા હોય તેને ન દેખાય. તો આ તે જ વૃક્ષ છે જ્યાં બાપા અહીંયા બેસી અને તપ કરતા હતા. તો આ આજ્ઞા લઈને બાપા આખા ભારતમાં ભ્રમણ કરવા લાગ્યા હતા અને પોતાની જમાતથી અલગ થઈને સીપીઓ અને તુંબડી લઈને નીકળી ગયા માનવ સેવા કરવા માટે. અનેક જગ્યાએ બાપાએ ધૂણીઓ દખાવી. તેઓ હરતા ફરતા સુરતના સરગામ, વિજયપુરના હનુમાનજી મંદિરે, સુરતના અશ્વિની કુમારે જેવી અનેક જગ્યાએ રહ્યા હતા. ત્યાંથી બાપાએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું, જેમાં વલભીપુર, વિઠ્ઠલપુર, ઢસામાં રહ્યા હતા. અને તેઓ છેલ્લે પાલીતાણાના વાળુકડ ગામ અને હણોલ ગામની વચ્ચે આવેલા રણજીત હનુમાન મંદિરે 7 વર્ષ જેવો સમય રહ્યા હતા. ત્યાંથી તેઓ કરમદ મંદિરની કમોદર અને પછી આખરે છેલ્લે બગદાણા આવી અને બાપાએ આશ્રમ થાપ્યો હતો. જ્યારે બાપા બગદાણા આવ્યા ત્યારે બાપાની ઉંમર 41 વર્ષની હતી. બગદાણા આવીને બાપાએ ત્રિવેણી સંગમ જોયો, જેમાં બગદાણા ગામ, બગડેશ્વર મહાદેવ અને બગડાલમ ઋષિ ત્યાં હતા. આ જોઈને બાપાને કાયમ માટે બગદાણામાં રહ્યા. તેઓ 1941માં બગદાણા આવ્યા. પછી 1951માં આશ્રમની સ્થાપના કરી. પછી 1959માં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું હતું. 1960માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને 1962માં આશ્રમની હરાજી કરી હતી. ભારત અને ચીનના યુદ્ધમાં આનો ફાળો આપ્યો. ત્યારબાદ 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ ફરીથી થયું ત્યારે આશ્રમની પાછી હરાજી કરી અને ત્રીજી વાર 1971માં ફરીથી આશ્રમની હરાજી કરી. અને બાપાએ આ ત્રણેય વાર યુદ્ધની રકમ ભેગી કરી અને દેશને આપવા માટે સમર્પિત થયા. બજરંગદાસ બાપાએ દેશને 3 વાર મદદ કરી હતી. આ રીતે બાપાએ દેશ અને સેનાને મદદ કરી હતી ને તેથી જ બાપા રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા. અને તેઓ ખુદ આ ફાળો આપવા માટે કલેક્ટર સાહેબની કચેરીએ જઈ અને ખુદ જ ત્યાંનો ફાળો બાપા આપતા હતા. અને ત્યાં કહેતા હતા કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, મારાથી જે પણ કાંઈ થાય છે તે હું દેશને મદદ કરું છું અને આપું છું. પહેલાં બાપા બગડેશ્વર મંદિર અને પછી ગામના ચોરે બેસતા હતા. પછી માણસોની ભીડ વધવા લાગી એટલે બાપાએ આગળ નદીના કાંઠે મોટો આશ્રમ બાંધ્યો હતો. જે આપણે આ અત્યારે મંદિર જોઈ રહ્યા છીએ તે બગડેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં બાપાએ અહીં બેસીને બગદાણામાં પૂજા કરતા, સેવા કરતા અને અહીં જ બાપાએ ધૂણી ધખાવી હતી. અને આ તે જ જગ્યા છે. આપણે આગળ હમણાં નદીનો પટ જોયો તે બગડેશ્વર નદી છે, આ બગડેશ્વર મહાદેવ. અને આ તે જ જૂની જગ્યા છે કે જ્યાં બાપાએ અહીં બેસી અને તપ કર્યું હતું. પછી જેવી રીતે હળવું હળવું માણસોની ભીડ વધવા લાગી અને વધારે માણસો આવવા લાગ્યું, તેના લીધે બાપાને આગળ નદીના કાંઠે આશ્રમની સ્થાપના કરવી પડી અને મોટો આશ્રમ બનાવવો પડ્યો હતો. આવી રીતે બાપાએ 3 વાર જે યુદ્ધ થયું, 1 વાર ચીન સાથે અને 2 વાર ભારત પાકિસ્તાન સાથે, તેમની રકમ કલેક્ટર સાહેબને આપી અને બાપાએ દેશને અને સેનાને દાન આપ્યું. તેથી જ તે બાપા
રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાય છે. અને હવે આપણે આવી ગયા છે પ્રસાદી લેવા માટે. આજે આપણે હોલ દેખાય છે તે ગુજરાતનું સૌથી મોટામાં મોટું અન્નક્ષેત્ર ચાલે છે. અને ઘણા જ આજુબાજુના ગામના લોકો અહીંયા સેવાકીય રીતે પોતપોતાના 50-50, 30-30 જણાના મંડળ લઈ અને અહીંયા સેવા કરવા માટે આવે છે. અને આ રસોડામાં રોજની માટે હજારો માણસોની પ્રસાદી બનાવવામાં આવે છે. અને શુદ્ધ અને સાત્વિક ભોજન બંને ટાઈમ પીરસવામાં આવે છે. આપણે એક ઘરે દૂધ ખાવું હોય તો એ 2-4 હજારનું દૂધ મહિને થાય છે. પણ અહીંયા તો રોજ સાંજે હજારો માણસો આવે તો હજારો માણસોને લાડવાની સાથે શાક, રોટલી, ખીચડી, કઢી અને દૂધની પ્રસાદી રોજની માટે સાંજે આપવામાં આવે છે. તો આ મહાપ્રસાદને આરોગી બાપા સીતારામનું નામ લઈ અને આપણે વિડીયો અહીંયા પૂરો કરવી. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા બધાય આવા જ ધાર્મિક સ્થળોના જાણકારી મેળવી અને તેમાં શું શું બધી વ્યવસ્થા છે, શું તેમનું મહત્ત્વ છે, તે બધુંય અમારી ચેનલ દ્વારા તમને જાણવા મળશે. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો શેર કરો, લાઈક કરો. જય મહાદેવ, જય બજરંગદાસ બાપુ, હર હર મહાદેવ.